અને નરસયો તમો પતિત પાવન સદા ચરણે રાખો મને વારી વારી ચરણે રાખો મને વારી વારી રામ મંત્ર જપ પાર્વતી સિર ધાય રે काशीपुर में सकल जीवन को शंकर नाम सुनावे रे शेष सहस्र मुख रटत निरंतर जौन पारन पावे रे राम नाम प्रहलाद प्रतिज्ञा ध्रुव विचल पद पावे रे सोही राम पांडव हितकारी द्रौपदी ना चिरविदार्या रे राम नाम गज गुण का तारी अजामिल पद पाया रे अंत काल व्यापे नहीं कबहू राम नाम कहावे रे राम नाम हनुमंत प्रतिज्ञा कर मुद्रा दिखलावे रे सोही राम जानकी भूषण नाम देव जस गावे रे राम मंत्र जप पार्वती सिर धाय रे राम कहो पांजर के सुवा राम कहो पांजर के सुवा हजलगी खबर पड़त नहीं आंदो धंधो करता सकल जग मुआ राम कहो पांजर के सुआ घड़ी रे सुथारो कठेरो कीनो हजलगी साजनी चलन हुआ अंत काल रिपुहत मंजारी हरि चलो जैसे जुआरे जुआ राम कहो पांजर के सुआ आशा मेट पाँच पनियारी फूटत नहीं करम जल कुआ कहे कबीर जन हरि रस चाक्यो वाही के मुख हमारी तरस चुआ राम कहो पांजर के सुआ जागो रे मोहन प्रात भयो जागो रे मोहन प्रात भयो प्रात समय जागे की मैया खेलत हो कसु खेली रहो जागो रे मोहन प्रात भयो द्वारे ठाणे कुमारी राधिका उनको चुराए तुम काजुलियो तब हसी बोलत कुंवर कन्हैया मैं प्रकुबान घर कबहू गयो जागो रे मोहन प्रात भयो लई संपट पर दूर कियो है धन रे जनु निवा को दर्श दियो सूरदास प्रभु तिहारे मिलन को रवि करुणामय उदित भयो जागो रे मोहन प्रात भयो जागो रे मोहन प्रात भयो जागो रे मोहन प्रात भयो आरती सी जगन्नाथ मंगला करी पर सत चरणार विंदया पदारी गणन गणन घंट बाजे बेन बंसरी बाजत मृदंग ताल नाद कांजरी दीपक ज्योत जगमगे श्री कंचनापुरी नवबाती अगर तेल पावक जरी इंद्र दमन सिंधु गाजे रोयनी खड़ी मारकांड सेत गंगा आनंद भरी एक नाम तीन लोक 14 भुवन संचराचरी रोम रोम रेणकार का सोडली गरुड़ खांब सिंध पोर जातरा भरी
હીરા માનેક મોતી પના જ્યોતથી જડી રતન સિંહાસન્યા બિરાજે બેત કી ચડી છપન ભોગની તલાગે ઓતરી હરી સુર નાર મુનિ દ્વારે ઠાડે બ્રહ્મા વેદ વચરી ધન્ય ધન્ય રાગો શ્રી આજ કે ગળી ધન્ય ધન્ય રાગો શ્રી આજ કે ગળી આરતી સે જગન્નાથ માંગલા કરી પરસત ચરનાર વિંદયા પદા હરી રામ મંત્ર આરતી કીજે શંકર સનકાદિ ગાવે રંગ બીજ હૃદય તાલ બિમલ બોધ પંચ બાતી જારી તન મન નિજ પરો તો આય વેદવારી અખંડ જ્યોત બિમલ બોધ મહે દિન રાતી આરતી रघुनाथ जी की किरजे पर बाती कहत कबीर समझ दीर से लो लाए चरण टेक रघुनाथ जाके निरपे पद पाए श्री राम मंत्र आरती कीजे शंकर सनकादि गावे रंग बीजे અનેક નાવી તું સ્થાવર જંગ તારું તે તું ગરુઓ ને તારું નામ સકલ સંત સુતો જ પ્રણામ ઇન્દ્રિત ના પરાધ પરનામે પાછા પરે ગરથ ન લાગે કાઈ મૂર્ખ મન સંતો કરે વિનતી એ નિજ દાસ કી સુનિયો દીન દયા દાસ આપનો જાન કે સદગુરુ હોય કૃપા मैं सेवक हूँ समर्थ का कबहू न होय काज जो प्रतिव्रता ना गिर रहता है पति को लाज बहु बंधन में बांधिया एक बिचारा जी अपने बल छूटे नहीं जो न छोड़ावे फिर राम कबीर कृष्ण जी कहता उठो रे प्राणी कृष्ण जी ना नाम बिना मिथ्या रे वाणी प्रभाते उठीने लीजे कृष्ण जी नो नाम कृष्ण जी वास्यो रोडो को गाम कृष्ण जी माता रे हमारे कृष्ण जी तात सगाने सहोदर मारे कृष्ण जी प्रात कृष्ण जी मामो मार्यो मासी सहारी પોતાના જાણીને હરિએ મુક્તિ આપી કૃષ્ણજીએ અજામિલ તાર્યો મહાઉ તો પાપી એક કોલીએ કોલી ગયા તેને અવિચલ પદવી આપી કૃષ્ણજીએ ગુણ તારી અહલ્યા ઉતારી કૃષ્ણજી ના નામ ઉપર જાઉં બલિહારી દાસ લડા બને રે હરિની ભગતિ જાની મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમારી તવાની આજે મારા નયના સફળ થયા જોયા નાથને નિરખી સુંદર વદન નિહાળીને હૈડા મે હરખી જેવું રે મન મારું હતું તેવું નાથે કીધું પ્રેમે પ્રભુજી પધારિયા આલિંગન દીધું શિવ વિરાંચીને મહામુનિ તેને ધ્યાને ન આવે પરમ ભાગ્ય બીજનાર ના વાલો લાડ લડાવે મારો વાલો જીવી હારીલા તેને જાવા ન દીજે
હાથેથી હરીને ના મૂકીએ અંતરગત લીજે શ્યામજી સાંગ શ્યામા રમે આલાપીને ગાયે સરપુરે સૌ સુંદરી અતિ આનંદ થાય ધન ધન રે જુમના તટ ધન વ્રજનો રે વાસ પરમ ભાગ્ય ભૂમિના વાલો રમિયા છે રાસ અમર લોક અંતરિક્ષથી જોવાને આવે પુષ્પ વૃષ્ટિ દેવતા કરે નરસૈયો વધાવે આજે મારા નૈના સફલ થયા જોયા નાથને નિરખી ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસિયા વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ વાડી તો વૈકુંઠ સરીખી દર્શને દુખડા રે હરિએ અત્યારુને દર્શન દીધું એ જસોદાના ચઈએ ગોકુલ થી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ અત્યારુએ પ્રગટ ગુણ ગાયો યટા વિસલહીએ વાડીમાં કબીર બિરાજે સદગુણ જીવન કહીએ ગુરુ ગોવિંદ ના દર્શન કરતા 84 ટળીએ અધમ અવતારણ સંકટ નિવારણ ભક્ત વચન કહીએ મોહન ના સ્વામી ને ભજવો રાખો અટા વિષયે વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ જીવનજી મહારાજ માગુ શરણું તમારું શરણું તમારું રામ શરણું તમારું જીવનજી મહારાજ માગુ શરણું તમારું કૃષ્ણદાસ ને ભક્તિ આપી સર્વે ભક્તોની કષ્ટી કાપી ભોજા ગુજર નો ઓદર કીધો દાસ ને શરણે લીધો ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડ ને ઉગાર્યો કૃષ્ણ કે સૌને નિમિત્ત કરીને કાંઠો સોર તાર્યો પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલા જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સંભાળ રામ કબીર ની નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારે જીવનજી ના બાલ ગોપાલો રામ કબીર ઉચારો ભવસાગર થી તરવાનો એ સુંદર છે બહુયારો અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સતસંગતિ ને ધારો વિશ્વાસ ને દૂષિત ભોજન શરીર સંગ ને ટાળો નિસંગ હોઈને ભજન કરો તો નામ પડે તત્કાળ મુજ પાપી ને શરણે લીધો એવા દીન દયાળ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સતગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ ઘરમાં બાપર કૃપા કરીને કાનમ પાલ ઉગાર્યું જીવનજી મહારાજ માગુ શરણું તમારું આનંદ આરતી હર કય પારા
हरिजन आए मेरे प्राण आधार, शांतो दर्शन मेरे तन ताप निवार, जन्म मरण भव सागर तारो, शाक पाक मलि भोजन पाओ, संत संगत मलि हरि गुण गाओ, केर केर मंगल हाथ बधाई, जन जीवन तहाँ बल बल जाय, आनंद आरती हर कय पारा, हरिजन आए मेरे प्राण आधारा, हरिजन आए मेरे प्राण आधारा, स्वामी कृपा करो अति घनी, स्वामी रे मारा स्वामी कृपा करो अति घनी, भाजो को विचार चल भक्ति देता हरि, जे छे मुक्ति भंडार पाए लागी करू विनंती, स्वामी कृपा करो अति घनी, स्वामी रे मारा स्वामी कृपा करो अति घनी, भाजो कुविचार चल भक्ति देता हरि, जे छे मुक्ति भंडार पाए लागी करू विनंती, 14 बांधो जीवना देवर गोपति के यान, वाट घाट रक्षा करो छोड़ाओ चारे कान, बोलो सदगुरु श्री जीवनजी महाराज राम कबीर। અંધશ્રદ્ધા વાવેતરમાંથી વાંચન લઉં છું. પ્રશ્ન 47. પૂર્વ અને દક્ષિણ દિશામાં મસ્તક શા માટે રાખવું? આમ તો આ બધા શાસ્ત્રી ટૂચકા છે. આપણે પાછળથી તેના વિજ્ઞાન સાથે સંબંધ સ્થાપિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ગૃહ સૂત્રોનો આપણે આધાર લઈએ છીએ. કેમ કે ઉત્તરમાં માથું રાખવું અર્થાત કૈલાસવાસી થવું, મરણ થવું. શિવ કૈલાસ હિમાલયમાં રહે છે. હિન્દુઓ મરણ માટે કૈલાસવાસી થયા એવો શબ્દ પ્રયોગ કરે છે. આ એક પ્રકારનો ડર છે. કેમ કે શબને ઉત્તર દિશામાં રાખીને સુવાડવામાં આવે છે. પશ્ચિમમાં સૂર્ય આથમે છે. આથી આથમતા સૂર્ય સાથે પણ ડર છે. ડૂબતા સાથે કોઈ જોડવા તૈયાર નથી. આ કોઈ પ્રયોગ નથી પણ ભય છે. પ્રકૃતિના નિયમો દરેક ધર્મ માટે સમાન જ હોય છે. મુસલમાન હોય કે પારસી, ભય કે ડર વિના ધર્મ કાર્ય કરવા કોઈ તૈયાર જ થાય જ નહીં. મેં તો ઘણા વર્ષ પૂર્વ જાહેર કર્યું છે કે મારા મૃત્યુ બાદ અગ્નિ સંસ્કારના સમયે માથું ઉત્તર દિશા સિવાયની બીજી કોઈ પણ દિશામાં રાખજો, પણ ઉત્તરમાં કદાપી નહીં. આ એક પ્રકારનો ભ્રમ અને ભય છે. રામ કબીર. રામ. સર્વે સંતોને રામ કબીર. સંતો ખૂબ જ સુંદર પ્રભાત, અને આપણે પ્રભાતના કીર્તનોનો રસાસ્વાદ માન્યો. હવે આજની વાત કરીએ. આપણે ગઈ વખતે પણ પ્રબોધકા અંગની 2 સાખીઓનો રસાસ્વાદ માન્યો હતો, અને એ જ કડીમાં આપણે આગળ વાત કરીએ તો જીવનજી મહારાજે આપણને શ્રીમદ ભાગવત માં જે પ્રસંગો આવ્યા છે અને એ પ્રસંગોનું વિશ્લેષણ આપણને સમજાવ્યું છે. કોઈ પણ ગ્રંથ હોય, પોથી હોય, શાસ્ત્ર હોય તો એનું વિશ્લેષણ થવું જોઈએ.
એનું આંધળું અનુકરણ એ જોખમી છે. કઈ પણ વસ્તુનું આંધળું અનુકરણ કરીએ, જાણ્યા વિના, સમજ્યા વિના, વારંવાર તમને જે સમજાવું કે એનું જાણ્યા વિના માની લઈએ, એનું વિશ્લેષણ ન કરીએ તો એ જોખમી છે. મોટે ભાગે આપણે એવું થયું છે કે આપણા ધર્મ ગ્રંથોમાં જે કંઈ કહ્યું છે એના ઉપર આપણે એવો વિશ્વાસ મૂક્યો કે અહીંયા જે પ્રમાણે થયું છે, જે કહેવાયું છે એવું આપણા જીવનમાં પણ થશે, અને આપણે એની આશામાં બેસી રહીએ છીએ. એટલી હદ સુધી ઘણી વાર તો અંધશ્રદ્ધામાં માણસ પાગલ થઈ જાય કે એનું સંપૂર્ણ અધપતન થઈ જાય તો પણ એમાંથી બહાર નથી નીકળી શકતો, અથવા તો એને મુશ્કેલી પડે છે. ત્યાં એના મનમાં ભય અને પ્રલોભનથી એ ગ્રસિત એટલો થઈ ગયેલો હોય. સૌથી પહેલા તો ભય લાગે, ડર, અને ડરના કારણે એ વિચાર શક્તિ એની બંધ થઈ જાય. તો જીવનમાં જે ગઈ વખત જે આપણે પ્રસંગ ભાગવતનો જોયો તો એના જ અનુસંધાનમાં આગળ એમ કે છે કે ગજ છોડત ગ્રહ છૂટિયો, અહલા તરંતે કેર, ऐसे रघुपति जीवना नर समझत नहीं बेपीर. હવે એનું સીધું ગુજરાતી ભાષાંતર જગદીશમાં અહીં આપ્યું છે કે જીવન દાસજી મહારાજ કહે છે, હાથીને મગરના બંધનમાંથી છોડાવતા મગરનો પણ ઉદ્ધાર થઈ ગયો. તે રીતે અહલ્યાનો પણ ઉદ્ધાર કરવા જતા, કાશી દેશની વાસી ગુણકાનો ઉદ્ધાર કરવા જતા પોપટનો પણ ઉદ્ધાર થઈ ગયો હતો. માટે આવા પરમ કૃપાળુ રામ ઉદ્ધારક હોવા છતાં નિષ્ઠુર લોકો કઈ સમજતા નથી. વાત ખૂબ જ સરળ અને સ્પષ્ટ છે, પરંતુ જો આના વિશ્લેષણમાં ના જઈએ, અને આ જ વાતનો આપણે ઉલ્લેખ કરતા રહીએ કે ભાઈ નારાયણ વિષ્ણુ ભગવાને ગરુડ પર આવીને મગરના મોઢામાંથી હાથીનો જે પગ ફસાયો હતો એ છોડાવી લીધો, મગરને મારી નાખ્યો, હાથીની મુક્તિ થઈ, મગરનું મૃત્યુ થયું. તો ભાવાર્થ એક જ હતો કે જો પરમાત્માના હાથે મૃત્યુ થાય, પરમાત્માના હાથે, મગરનું મૃત્યુ પરમાત્માના હાથે થયું, નારાયણના હાથે એનું મૃત્યુ થયું, પરમાત્મા એને મારી નાખ્યો. તો જો પરમાત્માના હાથે મૃત્યુ થાય તો એ સ્વર્ગમાં જ જાય, એ નરકમાં ન જઈ શકે. અર્થાત મગર સ્વર્ગમાં પહોંચી ગયો. તો બંનેમાં ફાયદો છે. હાથીને પણ ફાયદો થયો કે એને એનું જીવનનું રક્ષણ થયું, મગરનું જીવન ગયું પણ એને સ્વર્ગ મળ્યું. તો બંને પરિસ્થિતિ અનુકૂળ છે. અહલ્યાનો ઉદ્ધાર કર્યો, વેશ્યાનો ઉદ્ધાર કરીને એને ત્યાં પોપટ હતો, એ પોપટનો પણ ઉદ્ધાર કર્યો. આવા બધા પ્રસંગો ભાગવતમાં આપેલા છે. આપણે એનો અર્થઘટન એમ જ કરીએ સીધી રીતે કે ભાઈ ભગવાનના હાથે મરીએ તો સ્વર્ગમાં જવાય. પછી ભલે આપણે પાપ કર્મો કરતા હોઈએ, આપણે કોઈકને કષ્ટ આપીએ, દુઃખ આપીએ, પીડા આપીએ, અને એ ભગવાનનો ભગત હોય તો ભગતને બચાવવા માટે જો ભગવાન આવે અને આપણું વધ કરી નાખે
તો આપણે વગર ભક્તિ કરે, વગર પુણ્ય કર્મ કરે, કશું પણ કર્યા વિના સીધા સ્વર્ગમાં, સીધો જ મોક્ષ. એટલે એક અર્થમાં એમ પણ કહી શકાય કે જીવનમાં જે કઈ કર્મ કરવું હોય, મન ફાવે એવું બધું કરતા રહો, કોઈ રોકટોક નહીં, કોઈ બંધન નહીં. પરંતુ તમને જો કોઈક સારો સાચો પરમાત્માનો ભક્ત મળે, એને પીડા પણ આપતા રહો, તો તમારું કલ્યાણ થઈ જાય. જો ભગવાન એને બચાવવા માટે આવે અને ભગવાનનો જો ભક્ત છે, ભગવાનને પ્રાર્થના કરે સાચા દિલથી, તો એના રક્ષણ માટે પરમાત્મા આવે છે. આ સીધો અર્થ થયો. એટલે આપણે પણ ખોટા કર્મ કરીએ અને કોઈ ભગવાનના ભક્તની પજવણી કરીએ, સતામણી કરીએ, તો એનું રક્ષણ કરવા પરમાત્મા આવવાનો છે. આપણે તો વગર ભજન કીર્તન કરે સીધા સ્વરૂપમાં. પછી સવારે ઉઠીને પ્રભાતના કીર્તનમાં શું કામ જોડાવવું જોઈએ? જલસા ના કરીએ, મોડા સુધી સુઈ ના રહીએ, ખોટા વહેલા ઉઠી અને કીર્તનો ગાવાના, પછી મારા જીવનનો સંવાદ સાંભળવાનો, કઈ પણ કરતા રહો. અને કોઈક સારો ભગત દેખાય તો એની પજવણી કરતા રહો. એમાંય આનંદ આવે ને, આપણને તો મજા આવે. આપણે તો સ્વર્ગમાં જવાનું છે. સંતો, તો આનો અર્થ એમ નથી કે આપણા ઉલટા સુલટા કર્મો આપણે ભલે કરતા રહીએ, પરિણામ તો સારું જ આવવાનું છે, એવું ક્યારેય ના બને. પણ આ તો પ્રાણીઓના ઉદાહરણો આપ્યા છે. પ્રાણી આ ધરતી ઉપર પરમાત્માની જરૂર, ઈશ્વર કૃપાની જરૂર પ્રાણીઓને નથી, માનવને છે. તો માનવ એ ન ભૂલી શકે કે ઈશ્વરની આવશ્યકતા હાથીને છે, મગરને છે, પોપટને છે કે માનવને? ઘણી વાર આપણે પેલા સિદ્ધાર્થની જો ચર્ચા કરીએ છીએ, એમાં મેં ઘણી વાર કહ્યું છે, બીજા પણ આપણે પ્રવચનમાં મેં ઘણી વાર કહ્યું છે કે પ્રકૃતિ એના નિયમમાં છે. પ્રકૃતિ એના નિયમમાં છે, પણ માનવ એના કોઈ નિયમમાં નથી. ગઈકાલે એક ભક્ત સાથે મારે ચર્ચાઓ ચાલતી, તો એમને એમ કહ્યું કે આપણે જીવનમાં આપણા નિયમો બનાવવા જોઈએ, અને હું નિયમથી ચાલુ છું. તમે પણ કદાચ જીવનમાં તમારા નિયમો બનાવ્યા હશે. આપણે આપણા નિયમો ઉદાહરણ સાથે સમજાવું. મને પણ ઘણા ભક્તો પહેલા મળ્યા હતા, તો કોઈ ઘણા કેટલાક ભક્તો એવા હોય કે કશુંક પણ વસ્તુ આરોપતા પહેલા બીજી વ્યક્તિને એ જે મંત્રમાં, ઉપાસનામાં માનતો હોય એ મંત્ર બોલે અને સામેવાળો એનો રિપ્લાય આપે, પછી દે આરોગ્ય. ઘણી વાર કોઈકને કહીએ, ભાઈ રામ કબીર,
પેલો રામ કબીર કે પછી દે આરોગ્ય. કોઈ જય શ્રી કૃષ્ણ કે, જય શ્રી રામ કે, જય અંબે, જય ભોલેનાથ, જય બાબા, જે કહેવું હોય. હવે થાય એવું કે જો ઘરમાં વ્યક્તિ એકલી છે, હવે એનો તો નિયમ લીધો, ભૂખ લાગી છે, તરસ લાગી છે, જલ પીવું છે, મોઢામાં જાય નહીં. કેમ? તો કે સામેની વ્યક્તિ જોઈએ કે જે એના મંત્રનું ઉચ્ચારણ કરીને એને સંભળાવે. આ તો નિયમ થયો. હવે નિયમ થયો એટલે કોઈ વ્યક્તિને શોધવા જવું પડે, બહાર જવું પડે, દૂર જવું પડે, ગમે ત્યાં શોધો, પણ વ્યક્તિ શોધી લાવો. મારા એક મિત્ર અમદાવાદમાં અભ્યાસ કરે, એની સાથે બીજો એનો એક મિત્ર હતો. બંને હોસ્ટેલમાં રહે. એટલે એનો જે મિત્ર હતો હોસ્ટેલમાં, એનો એક નિયમ કે જમતા પહેલા એક રોટલી ગાયને ખવડાવવી, અને ગાય ના ખાય ત્યાં સુધી એ ખાય નહીં. હવે અમદાવાદમાં તો રસ્તામાં રખડતી ગાયો મળે, એટલે કામ ચાલી જતું. અને આપણને ઇન્ડિયામાંથી આપણે આવ્યા છે, આપણને ખબર ભાઈ ગાય 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 કે ગાય આવી જ જાય. ગાયને ખબર પડે કે આ મને ખાવા આપવાનો છે, એટલે ગાય 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 કરો તો ગાય આવી જાય, ગાય ખાઈ લે. એમાં બેવનું કામ થઈ જાય, ગાયનું પણ થાય, આપણું થઈ ગયું, આપણે પુણ્ય પ્રાપ્ત કર્યું, અને ગાય ખોરાક. ભાઈ બન્યા, ખૂબ સારું બન્યા. માનતા થઈ ગયા ભાઈ ગાયની કૃપાથી આપણે તો ભણીને મોટી ડિગ્રી લીધી. સંયોગો બેઠા, અમેરિકા આવવાનો સંયોગ ઉભા થયા. ભાઈને દુવિધા ઉભી થઈ, અહીં ગાય લાવવી ક્યાંથી? આ તો નિયમ બનાવ્યો હતો. નિયમ કોને બનાવ્યો હતો? નિયમ સ્વયંમાં બન્યો હતો, પોતે નિયમો બનાવ્યા હતા. હવે અહીં ગાય લાવવી ક્યાંથી કે જે રોટલી ખાય? આપણે નિયમ બનાવ્યો કે ભાઈ કોઈકની પાસેથી મંત્ર બોલાવવો, એ બોલે પછી આપણે આરોગવું. ઘણાને આવા ઘણા નિયમો હોય છે. તો આ નિયમ સાર્વભૌમ નિયમ નથી, એટલે કે ઇટ ઇઝ નોટ અ યુનિવર્સલ લો. એ આપણી આસ્થા છે, અને આસ્થા વિચાર્યા વગરની, વિશ્લેષણ વિનાની છે, તો એ આસ્થા કોઈ કામની નથી. એ દુખી કરે. ભાગવતમાંથી જીવનજી મહારાજે ઘણા બધા પ્રસંગો લીધા છે, ઘણી બધી પ્રેરણા લીધી છે, અને એ પ્રેરણાને લઈને જીવનજી મહારાજ ભક્ત રામ કબીર પરંપરા અને વ્યવસ્થિત સુદૃઢ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. એને સજાવવાનો પ્રયત્ન કર્યો, એમ કહીએ તો ડેકોરેટ કર્યું છે. હું ઘણી વાર કહું છું કે આપણે ઘરને ડેકોરેટ કરીએ, બગીચાને ડેકોરેટ કરીએ, આપણા મોહલ્લાને, શેરીને, આપણા શહેરને, ગામને, અને એવા ડેકોરેટ થયેલી વસ્તુને આપણે જોવા જઈએ છીએ કે ચાલો સરસ મજાનો પાર્ક છે, બગીચો છે, જોવાલાયક સ્થળ છે. સ્થળ તો બધા સરખા છે, પણ એને આપણે ડેકોરેટ કર્યા, એ જોવાલાયક બન્યા, એટલે આપણે જઈએ છીએ. તો જીવનને આપણે ડેકોરેટ કરવું પડે. કેવી રીતે ડેકોરેટ કરવું?
વિશ્લેષણનો વિષય છે, એ સમજણ છે. ડેકોરેટ કરવું એ ઇટસેલ્ફ સમજણ. તો સમજણ વિનાનું નકામું છે. તો ભાગવતના આ બધા જે પ્રસંગો છે, જો એને યથાર્થ સ્વરૂપમાં સ્વીકારી લેવામાં આવે તો કશા કામના નથી. યથાવત બેઠે બેઠી કાર્બન કોપી કટ એન્ડ પેસ્ટ એ શક્ય નથી. તો જીવનની મહારાજ એના વિશ્લેષણમાં કહે છે કે નર સમજત નહીં બે પીર. અરે આપણે માનવ છીએ, માનવ બોધ મૂલક છે, જ્ઞાન મૂલક છે, તો સમજણ માનવમાં આવવી જોઈએ. જો સમજ્યા વિના કરીએ તો કોઈ કામનું નથી. તો કહે છે કે જૈસા કરતા તૈસા ભોગવતા, જબ થે નહીં ગુરુ પેર, ધર્મ પલટો જીવના એકા એક શરીર. તો એના વિશ્લેષણમાં જઈએ તો જીવનમાં એમ કે છે કે જેવું કર્મ કરીએ એવું ફળ મળે. મગરે હાથીને પકડ્યો, હાથીને બચાવવા માટે ભગવાન આવ્યા. કેમ કે હાથી ભગવાનનો ભક્ત હતો, મગર ભક્ત નહોતો. એટલે ભગવાને હાથીને મારી નાખ્યો. અરે મગરને મારી નાખ્યો, હાથીનો બચાવ કર્યો, એનો ઉદ્ધાર કર્યો. હવે જો બીજા અર્થમાં જોઈએ તો સાચે સ્વર્ગ કોને મળ્યું? હાથીને મળ્યું કે મગરને? સ્વર્ગમાં તો મગર ગયો, હાથી તો મૃત્યુલોકમાં જ રહ્યો. અને જે મૃત્યુલોકને આપણે એમ કહીએ છીએ કે આ તો પાપનું ઘર છે, મૃત્યુલોક છે. હવે એ હાથી સ્વર્ગમાં ગયો કે કેમ એની વાર્તા ભાગવતમાં નથી. હાથી ને જીવન મળ્યું એ ઉલ્લેખ ભાગવતમાં છે, પણ પછી હાથીનું શું થયું એની ખબર કોઈને નથી. હાથી પછી સ્વર્ગમાં ગયો મર્યા પછી કે ના ગયો? માની લો મર્યા પછી સ્વર્ગમાં ગયો હશે તો એને લાંબો સમય સુધી આ પૃથ્વીલોક પર શા માટે રહેવું પડ્યું? આ આપણું ઘર નથી, આ તો ભાડાનું ઘર છે, આપણા કામનું નથી. આપણે સૌ સ્વર્ગની આશાએ બેઠા છે કે ભાઈ ઉપર સ્વર્ગ છે, બધા ઉપર જ જોવે છે. તો ભગવાનના દર્શન થાય તો પછી ભગવાનની સાથે જ રહેવા જવું પડે. હાથી ગયો નહીં, નસીબદાર તો મગર છે. તો નર સમજત નહીં બે પીર. આમાં સમજવાનું શું? તો કે એની ગતાગમ પડી નહીં. હવે ગતાગમ ન પડે અને આપણે લીધે રાખીએ, આ કામ થાય. તો કે છે જૈસા કરતા તૈસા ભોગતા, જબ થે નહીં ગુરુ પીર. પણ જો સાચો બોધ, સાચું વિશ્લેષણ જો આપણે સમજીને જાણીએ નહીં તો કોઈ કલ્યાણ ના થાય. હું તો ઈચ્છું છું કે આપણો વધ કરવા માટે ભગવાન આવે. અને જગતમાં જે લોકો મરી રહ્યા છે, પ્રાણીઓ, પશુ, વનસ્પતિ, જે કોઈ તમામ સજીવ છે એનો નાશ તો થાય છે, તો એને મારવા કોણ આવે છે? તો પ્રકૃતિ એના નિયમમાં છે, પ્રકૃતિ નિયમથી ચાલે છે, પ્રકૃતિ નિયમને જાણે છે, ઓળખે છે. માનવ એવો છે કે પ્રકૃતિના નિયમને જાણતો નથી, ઓળખતો નથી. એટલે માનવે નર્કની કલ્પના કરી અને સ્વર્ગની પણ કરી.
મૂળ અસલ વાત તો એ હતી કે માનવને ભક્તિ તત્વ સમજવાની અથવા ભક્તિ તત્વ પામવાની જરૂરિયાત કેમ પડી? તો કે માનવની વાતમાં મેં ઘણી વાર સમજાવ્યું છે કે માનવને જોઈએ છે શું? તો માનવને નિરંતર સુખ જોઈએ છે. માનવ એના ભાવ અને વિચારમાં એક છે. માનવની ચાહત ઈચ્છા છે સ્વયંમાં વિશ્વાસ. અને ચોથી બાબત, સંબંધમાં વિશ્વાસપૂર્વક જીવવું. આનાથી વિશેષ માનવની કોઈ જ ઈચ્છા નથી. સ્વયંમાં વિશ્વાસ ક્યારે આવે? તો સ્વયંમાં વિશ્વાસ પોતાના સત્કર્મો કર્યા હોય તો જ. માની લો આપણે કોઈકનો ખૂન કર્યો, કોઈ આપણે જોયા નથી, ઠાય ઠાય 2-4 ગોળી મારી દીધી, ભાગી ગયા. કોઈ આપણે જોયા નથી, આપણે ભાગી ગયા, ભાગવામાં સફળ રહ્યા, 100, 200, 500 કિલોમીટર દૂર ભાગી ગયા. પછી આપણને ઊંઘ આવે ખરી? ચલો આપણે તો 100 માઇલ, 100 માઇલ. કોઈકની સામે ઢાય ઢાય 2-4 ગોળીઓ છોડી દીધી, એ ગયો, આપણે 100-200 માઇલ ભાગી ગયા. ઊંઘ નહીં આવે? કેમ નહીં આવે? તો કે પડે આપણને આપણું કર્મ યાદ આવશે. સમથિંગ ઇઝ રોંગ. પોલીસ આવશે તો, ખાલી પોલીસની વાન પસાર થાય તોય આપણને ઊંઘ નહીં આવે. એ આપણને ઊંઘવા નહીં દે. તો જૈસા કરતા તૈસા ભોગવતા. પણ કર્મ, આપણે સવારે સરસ મજાના પ્રભાતના કીર્તનમાં જોડાયા હોઈએ, સારા વિચારોમાં જોડાયા, સારા કર્મો કરીએ, પછી ખોટો વિચાર આવે ખરો? જીવન જે મહારાજે જીવનને ડિઝાઇન જે બનાવ્યું છે એ જ બનાવ્યું છે. અહીંયા મગરનું કર્મ આપણને ખબર પડી કે ભાઈ મગરનું કર્મ ખોટું થયું કે એને કોઈક ભગવાનના ભક્તને દુખી કર્યો એટલે એનું મૃત્યુ થયું. ભગવાન આવીને એને મારી નાખ્યું. તો મગરનું કર્મ ખોટું હતું? અરે ભાઈ, મગર જે હતો એનો તો ખોરાક છે. પણ સદકર્મમાં રહેવું જોઈએ. કયા કર્મમાં રહેવું જોઈએ? જે વસ્તુ આપણા કર્મમાં નથી, આપણે જે કરી શકીએ એમ નથી, જે સ્વયં સમાજમાં જે સ્વીકૃત નથી, જે સ્વીકૃત નથી, જે સ્વીકાર્ય નથી, એનો આપણે સ્વીકાર કેવી રીતે કરી શકીશું? તો સ્વીકૃતિ બરોબર સુખ અને અસ્વીકૃતિ બરોબર દુઃખ. સૂત્ર એવું બને કે સ્વીકૃતિ બરોબર સુખ અને અસ્વીકૃતિ બરોબર દુઃખ. આપણું જે કર્મ છે એ આપણું કર્મ જો જાહેરમાં સ્વીકૃત નથી પામતું તો એ દુઃખ છે. અને આપણે દુઃખને લઈને જીવી શકીએ નહીં, એ સંભવ નથી.
એ શક્ય નથી. તો ધર્મ પલટો જીવના એકાએકી શરીર. તો શરીર ધર્મ આપણે સિદ્ધાર્થના પ્રકરણમાં મેં કહ્યું હતું, એક ઈશ્વર અને એક શરીર. શરીરની વાત આવે ત્યારે સુવિધા, સંગ્રહ અને ઘણી બધી બાબત આવે. અત્યારે એનો સમય નથી. પરંતુ શરીર ભાવ અને ઈશ્વર ભાવ ની વચ્ચે એક ત્રીજો પિલર જો સમજાય, ત્રીજા પિલરની સમજણ આવે તો સાચું સુખ આવે. અને જીવનજી મહારાજે આપણને એ ભાવનું વિશ્લેષણ કરીને આપણને સમજાવ્યું. ધર્મ આચરણનો છે. ધર્મ ઉપદેશનો નથી, પ્રવચનનો ધર્મ નથી. આચરણ ને જોઈ શકાય, એનો અનુભવ કરી શકાય. તો આચરણ જોઈ શકાય છે, એનો અનુભવ કરી શકાય. જીવનમાં આપણને એ આચરણ બતાવ્યું છે. તો સંતો માણસને જોઈએ છે સ્વયંમાં વિશ્વાસ અને સંબંધમાં વિશ્વાસપૂર્વક જીવવાની વાત છે. અને આની સમજણ પડે એનાથી વિશેષ બીજું કશું જોઈતું નથી એમ કહી શકાય. કે અધિકની અપેક્ષા નથી અને ઓછાથી ચાલશે નહીં. પામવું છે તો પૂર્ણ, તો એનાથી અધિકની અપેક્ષા નથી. જે પૂર્ણ છે એ પૂર્ણ જોઈએ છે, પૂર્ણની અપેક્ષા છે, પૂર્ણતા પામવી છે, એનાથી અધિકની અપેક્ષા નથી અને ઓછાથી ચાલશે નહીં. તો જીવનજી મહારાજનું વિશ્લેષણ આ અર્થમાં છે. આપણે એને એ અર્થમાં જોઈએ છીએ. કોઈને દુભવીને પજવણી કરીને પરમાત્મા એનો કલ્યાણ કરવા આવે, એની સાથે આપનું પણ કલ્યાણ થઈ જાય, એવું શક્ય નથી. પણ આમાંથી એ જ સમજાય કે આપણું આચરણ એ સાચી વસ્તુ છે. આપણે આપણા આચરણ થકી ઓળખાઈએ છીએ તો આપણી સાચી ઓળખ, સાચું કર્મ આચરણ છે. અને જેવું આચરણ કરીએ એવું ભોગવવાનું મળે. તો સંતો આવતા રહીશું, મળતા રહીશું, સંધ્યાઆરતીમાં મળીશું અને પુનઃ પ્રભાતના કીર્તનો મળીશું. ત્યાં સુધી સર્વે સંતોને રામ કબીર. રામ કબીર. ચાલો કઈ રામ કબીર રામ.